લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ અંતર્ગત તબીબી કેમ્પ યોજાયો. શ્રી નરેન્દ્ર મોદી મેડિકલમાંથી અલગ અલગ વિષયના સર્જન દ્વારા તપાસ કરાઈ. બાળ રોગ, સ્ત્રી રોગ, જનરલ સર્જરીના, કાન, નાક, આંખ, માનસિક રોગ, ડેન્ટલ, એનેસ્થેટિક તેમજ ઓર્થોપેડિક વગેરે રોગ તબીબ દ્વારા દર્દીઓની તપાસ કરાઈ. 339થી વધારે દર્દીઓએ સેવાનો લાભ લીધો હતો. ગુલાબ બોધ, સાણંદ. આજ રોજ તારીખ 10/7/2025ના રોજ આયુષ્યમાન ભવ અંતર્ગત માનનીય નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાંથી અલગ અલગ વિષયના નિષ્ણાતો દ્વારા, જેવા કે ફિઝિશિયન, ગાયનેકોલોજીસ્ટ, જનરલ સર્જન, કાનના ગળાના સર્જન, આંખના ડૉક્ટર, સાયકેટ્રિક્સ, મગજના ડૉક્ટર તથા અન્ય નિષ્ણાતો દ્વારા અલગ અલગ દર્દીઓને તપાસવામાં આવેલા છે. આશરે 300થી વધારે જેટલા દર્દીઓ તેનો લાભ લીધેલો છે તથા તમામને સારવાર મળી રહે, વિનામૂલ્યે સારવાર મળી રહે તથા નિદાન થાય તે માટે અમારું ઉત્કૃષ્ટ કામગીરી અમે કરી રહ્યા છીએ. તમામ જે પણ સ્ટાફ આવેલો છે તથા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારો એમને સાથ સહકાર આપવામાં આવેલો છે તથા સારા એવા દર્દીઓ એનો લાભ લીધેલો છે અને ભવિષ્યમાં પણ એનો લાભ રહે એવી અમે એમને નમ્ર વિનંતી કરીએ છીએ.